નમસ્તે મિત્રો, ફરી એકવાર અમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ઈ-કેવાયસી બાબતે। રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવું ઘરના બધા સભ્યોને ફરજિયાત કેમ છે, કયા કયા લાભ તમારા અટકશે અને તમે રેશન કાર્ડ ઈ-કેવાયસી કેવી રીતે કરશો મોબાઈલ ફોન દ્વારા, આજે આપણે શીખશું। સૌથી પહેલો પ્રશ્ન, ઘરના બધા સભ્યોના રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા કેમ ફરજિયાત છે? પહેલો પ્રશ્ન એ છે। એ પ્રશ્નની અંદર વાત કરીએ તો ઘરના બધા સભ્યોના રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું કારણ મોટું એ છે કે આવનારા સમયની અંદર આપણી સરકાર જે આપને લાભ દેવા માંગે છે, અન્ન પુરવઠા વિભાગે કેટલું તમને અનાજ મળશે, ક્યારે મળશે, મફત મળશે કે એના પૈસા દેવા પડશે કે નહીં, તેની બધી જ માહિતી માય રેશન એપ્લિકેશનની અંદર અવેલેબલ છે। તે તમે પોતાના મોબાઈલ ફોનની અંદર ચેક કરી શકો છો કે કેટલું અનાજ મળશે, મફત મળશે કે કેમ, કેટલા વ્યક્તિમાં કેટલું તમને અનાજ મળવાપાત્ર છે, તેની બધી જ માહિતી માય રેશન એપ્લિકેશનની અંદર મળવાપાત્ર છે। અને આવનારા સમયની અંદર અનાજ પુરવઠા કયા કયા લાભ અટકી શકે તેની વાત કરીએ તો અનાજ, તમારું રેશન કાર્ડની અંદર જે અનાજ મળે છે તે અટકી શકે છે। બીજું કે આવનારા સમયમાં સ્કોલરશીપ જે લાભો મળે છે સ્કોલરશીપોના, તેમાં પણ બાળકોને સ્કોલરશીપ અટકી શકે છે। ત્યારબાદ હવે કુંવરબાઈના મામેરા, જેની અંદર 12,000ની સહાય મળવાપાત્ર છે લગ્નના 2 વર્ષની અંદર, તે પણ અટકી શકે છે। એનો મતલબ એમ કે ઘરના બધા સભ્યોને રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે। જો નહીં કરો તો આવનારા સમયની અંદર ઘણા એવા સરકારી લાભ છે જે રેશન કાર્ડ દ્વારા મળવાપાત્ર છે તે મળવામાં અટકી શકે છે। અને જો તમને અગત્યની વાત લાગી હોય તો તમારા મિત્રો અને દોસ્તારો સાથે શેર કરજો અને આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક કેવી રીતે કરવું તે આપણે જોઈએ। ચાલો, હવે તમે આવી ગયા છો મોબાઈલની સ્ક્રીન ઉપર, તેમાં પ્લે સ્ટોર ઓપન કરો। પ્લે સ્ટોરમાં સર્ચ કરો માય રેશન। માય રેશન સર્ચ કરો, તેની સાથે ક્લિક કરો અને ઇન્સ્ટોલ કરો। માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે ફેસ આઈડી ઇન્સ્ટોલ કરવાની રહેશે। ફેસ આઈડી સર્ચ કરો, અને તેને ઇન્સ્ટોલ કરો। ઇન્સ્ટોલ કર્યા બાદ તેમાં ઓપનનો ઓપ્શન આવશે નહીં, ઘણા મિત્રો તેમાં મૂંઝાઈ જતા હોય છે, બરાબર। આ તેનો એન્ટરપ્રાઇઝ છે, આવી રીતે દેખાશે। નેટવર્કની સ્પીડ ઉપર આધાર રહે છે કે કેટલી વાર લાગે છે ઇન્સ્ટોલ થવા માટે। ઇન્સ્ટોલ કર્યા બાદ હવે ડાયરેક્ટ તમે બેક વયા જાઓ। માય રેશન એપ્લિકેશન ઓપન કરો। તેમાં જો પહેલી વાર ફોર્મ ભરતા હોય તો નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાં લખો તમારું પૂરું નામ અને મોબાઈલ નંબર। ત્યારબાદ સર્ચ મોબાઈલ ઉપર ક્લિક કરો। એમાં તમારા મોબાઈલ ફોનની અંદર વેરિફિકેશન કોડ આવશે, તેની અંદર ABCD અને આંકડા બંને હશે, તે જોઈ એન્ટર કરો। મારી નોંધણી કરો તેની ઉપર ક્લિક કરો। ત્યારબાદ તમારું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયું છે।
હવે ઘડીક વાર રાહ જુઓ. તેમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. તેમાં તમારા મોબાઈલ ફોન ઉપર 6 આંકડાનો ઓટીપી આવ્યો હશે, તે એન્ટર કરો. એન્ટર કર્યા બાદ એક પિન જનરેટ કરવાનો આવશે 4 આંકડાનો, તે પિન જનરેટ કરો. આધાર ઈ-કેવાયસી ઉપર ક્લિક કરો. ત્યારબાદ જમણી બાજુ એક ટીક માર્ક કરવાનો આવશે, ત્યાં ટીક માર્ક કરો. અને કાર્ડની વિગતો ઉપર ક્લિક કરો. તેમાં તમે જોઈ શકો છો કે મારું રેશન એડ, એની અંદર રેશન કાર્ડ નંબર એડ કરવાનો રહેશે. ત્યારબાદ આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા એડ કરવાના રહેશે. ઘરના ગમે તે સભ્યના છેલ્લા 4 આંકડા એડ કરવાના રહેશે. તેમાં ક્લિક કરીને ઓટીપી ઉપર મોકલવાનો રહેશે. તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર એડ હોય તેની ઉપર ઓટીપી આવ્યો છે 6 ડિજિટનો, તે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ઓટીપી એન્ટર કર્યા બાદ તમારું સ્ટેપ 2 કમ્પ્લીટ થઈ ગયું છે. રેશન કાર્ડ લિંક થઈ ગયું છે. હવે તમારા કાર્ડની વિગતો એડ કરવાની રહેશે. સ્ટેપ 2 પૂરું કર્યા બાદ તમારે બેક વહી જવાનું, ફરીવાર એપ્લિકેશન ઓપન કરવાની, તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને ઓટીપી ઉપર ક્લિક કરવાનો, ઓટીપી દાખલ કરવાનો. આધાર ઈ-કેવાયસી ઉપર ક્લિક કરવાનું, સેમ પ્રોસેસ રહેશે બધી. ત્યારબાદ તમારો રેશન કાર્ડ નંબર ઉપર દેખાશે કાળા કેપ્ચા એન્ટર કર્યા બાદ આમાં તમારે જે વ્યક્તિનું કેવાયસી કરવાનું છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. નીચે ક્લિક કર્યા બાદ ઓટીપી ઉપર ક્લિક કરો. આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર એડ છે તેની અંદર ઓટીપી આવ્યો છે, તે ઓટીપી જોઈને દાખલ કરવાનો રહેશે. ઓટીપી દાખલ કર્યા બાદ ફેસ બતાવવાનું રહેશે, જેની અંદર આપણે લાઈવ જોઈ શકો છો કે વિદ્યાર્થી કઈ રીતે આખું ખોલે છે અને બંધ કરે છે અને કેવી રીતે ફેસ આઈડી કેપ્ચર કરે છે. તમે જોઈ શકો કે આપણે સૌથી પહેલાં ફેસ આઈડી ઇન્સ્ટોલ કરી હતી, તેમાં આમાં કંઈ કરવાની જરૂર પડી નથી. આધાર ઈ-કેવાયસી ઉપર ક્લિક કરો, ટિક કરો. ત્યારબાદ તમારી આધાર કાર્ડની ડિટેલ જોઈ શકો છો. પછી સામેના કેપ્ચર જોઈને આગળ વધો. હવે આપણે એક જ ઘરના 2 સભ્યોના રેશન કાર્ડ ઈ-કેવાયસી કરીએ છીએ. તેમાં આધાર ઓટીપી ઉપર ક્લિક કરો. સૌથી પહેલાં શ્રુતિનું કર્યું, હવે પ્રતિપાલનું કરીએ. એમાં ઓટીપી દાખલ કર્યા પર ઓટીપી ઉપર ક્લિક કરો. ફરીવાર ઇઝ તે પોઝિશન. હવે તમે જોઈ શકો છો કે લાઈવ આપણે પ્રોસેસ શરૂ જ છે. તેમાં આવી રીતે કદાચ ફેલ ટુ નેટવર્ક રિલેટિવ ઇસ્યુ આવે તો એવું કાંઈ ચિંતાનો વિષય નથી. ફરીવાર ટ્રાય કરો અને જુઓ આખું કઈ રીતે ખોલે બંધ કરે છે. હવે જો રેશન કાર્ડ સક્સેસફુલ ચેક કેપ્ચર. હવે તમારી ડિટેલ ખુલશે. ચેક માર્ક કરીને સ્ક્રીનશોટ પાડી લેવા અને મંજૂરી ઉપર ક્લિક કરો. ત્યારબાદ હવે તમે જોઈ શકો છો રેશન કાર્ડ સેન્ડ કરેક્શન. પણ જો તમને કાંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, જરૂર તમને જવાબ આપીશ. ત્યારબાદ જો તમને નાની મોટી એરરો આવતી હોય કેપ્ચરની, એટલે ફેસ આઈડીની, આધાર નેટવર્ક રિલેટિવ ઇસ્યુ, તો એમાં કાંઈ વાંધો નહીં. એ તો નોર્મલ છે કે જે નેટવર્ક બદલાઈ રાખવાનું. અમુક મોબાઈલની અંદર એપ્લિકેશનનો સપોર્ટ ન કરતી હોય તો ઘણા એમ કહેતા હોય છે કે અમારાથી નથી થતું, પણ એવું કાંઈ જરૂરી નથી. બીજાના મોબાઈલ કે બીજાના ફોનથી પણ તમે ઘરે બેઠા ઈ-કેવાયસી કરી શકો છો તમારા ઘરના ગમે સભ્યનું. ત્યારબાદ તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર એડ ન હોય તો આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર એડ છે કે નહીં તે ચેક કઈ રીતે કરો તેનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને મારી ચેનલ ઉપર પણ મેકેલો છે, તો તે ખાસ કરીને જોઈ લેવો. અને જો વિડીયો સારો લાગ્યો હોય
તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર દોસ્તાર સાથે શેર પણ કરજો, જેથી કરીને તેઓ લોકો જાતે ઘર બેઠા રેશન કાર્ડ KYC કરી શકે અને કચેરીના ધક્કા ન ખાવા પડે તે માટે